નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારમાં વાત કરીએ તો ઠંડીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાં ગુજરાતમાં ઠંડીના વાતાવરણને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, રાજ્યમાં બેવડી ઋતુની અસર. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા શિયાળો વધુ જામશે. આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પર પહોંચ્યું. ગુજરાતમાં ઠંડીની મોસમને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. તો રાજ્યમાં આવતીકાલથી હજુ પણ ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા શિયાળો હજુ વધુ જામશે. આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.